इधर का जो आदमी है ना, हाँ आपके आपके पास आएगा, पैसा मांगेगा, हाँ, आप झगड़ा करेगा तो आपको डायरेक्ट मार डालेगा। હું થોડોક પાછળ વયો જાઉં ને બરાબરનો નશો કરેલો છે આ લોકો નશા માટે ગમિંગ કરી કે ધીસ વન ગાઈઝ ઇઝ ડિસ્ટર્બિંગ મી they fully drunk it. Yeah, he's drunk. Right? Yes. આપણે એટલું બધું ઇંગ્લિશ નથી આવડતું પણ આપણે ઇંગ્લિશમાં બોલે પણ આપણે સમજાવી શકીએ. અહીંયા કેવું પ્રોબ્લેમ છે ખબર? રજિસ્ટ્રેશન હોય તો રહેવા દે છે અને હોમ સ્ટે કેમ્પિંગ વગેરે અલાઉડ નથી. હોમ સ્ટેના ચાર્જીસ ક્યાંથી શરૂ થાય છે ખબર? 1000, 1500, 2000. મેં વિચાર્યું કે હવે અહીંયા નથી રહેવું, બરાબર. હવે આપણે કાલે નીકળી જવું છે નેપાળની સાઈડ. અહીંયા બહુ મારામારી થઈ છે અને આ લોકોએ કહે છે કે અહીંયા ગુંડાગર્દી બહુ છે, એટલે ત્યાંથી તો આપણે આ ઇલાકામાં રહેવાનો કંઈ ફાયદો જ નથી. પાછા મારામારી થાય તો વાંધો નહીં, મારી જ નાખવાની વાત આવે. મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આપણે કંઈક સાંજે અહીંયા સ્ટેન્ડ નાખી દીધું હતું રેલવે સ્ટેશનને અને અત્યારે હાલમાં હું છે આસામના બરપથાર ગામમાં. ત્યાં મેં નાઇટ સ્ટે કર્યો હતો. રાતે કંઈ મળતું નહોતું તો હું રેલવે સ્ટેશન આવી ગયો હતો અને મેં ત્યારે જ કીધું હતું કે કંઈ પણ ન મળે ને તો લાસ્ટ 3 ઓપ્શન હોય જ આપણી પાસે. એમાંથી એક ઓપ્શન તો આપણે સક્સેસ થઈ જ જાય. રેલવે સ્ટેશન, પેટ્રોલ પંપ અને બીજું ગુરુદ્વારા. એક તો મળી ગયું તો ગુરુદ્વારા નહોતું, પેટ્રોલ પંપ હતું, પેટ્રોલ પંપ ન મળ્યું અને રેલવે સ્ટેશન બાજુમાં હતું. રેલવે સ્ટેશન થઈ ગયું એન્ડ હા એક હજી પણ થઈ ગયું બસ સ્ટેશન. કંઈ નહીં, આપણે રાતે અહીં સૂઈ ગયા હતા. ફટફટ આ સામાન સમેટી લઈએ આપણે અને પીવાનું પાણી નથી મારી પાસે તો હું ફટાફટ અહીંયા આગળ જાઉં, કંઈક ગોતું પાણી પીવાનું અને પછી કાંઈક આગળ નીકળીએ આગળ. પહેલાં એક વસ્તુ બેગને બધું બહાર કાઢી લઈએ આપણું. અત્યારે 9:30 થઈ ગયા. 9:30 એક સારું હતું અહીં કોઈ અહીં રોકટોક કરવાવાળો હતું નહીં એટલે 9:30 વાગ્યા સુધી હું અહીં પડ્યો રહ્યો. ઓકે ભાઈ, મસ્ત મજાનો સામાન સમેટી લીધો અને હવે આપણે જઈએ આગળની સાઈડ આપણે. અને પહેલાં બ્રશ કરવાનું કંઈક ગોતી લઈએ, ફેસ મસ્ત વોશ કરી લઈએ આપણે, પછી આપણે ક્યાંક આગળની સાઈડ નીકળીએ. આ રેલવે સ્ટેશન હતું કંઈક, અહીંયા સુઈ ગયો તો મજા આવી ગયો. પણ હું લિફ્ટ લેવાની શરૂઆત થઈ ગઈ છે. એક પેલી બાઇકની મેં લિફ્ટ લઈ લીધી. હવે ભાઈ ક્યાં સુધી જાય જોઈએ આપણે. થોડી ઘણી મળી જાય ને તો શરૂઆત આવી કરી લઉં અને આગળ જતાં પાણી મળી જાય તો બેટર, કેમ કે નાવું છે મારે. આપણા માટે કંઈક અલગ જ રસ્તા હતા. મારા ફેસ ઉપર કંઈક અલગ જ સ્માઇલ હતી. આગળ જતા મોટા મોટા સોપારીના ઝાડવા અને આ લાકડાથી બનાવેલી કંઈક અદ્ભુત મૂર્તિઓ. અને પછી જે ભાઈએ મને લિફ્ટ દીધી એ ભાઈને થેન્ક યુ કહીને હું નીકળી ગયો મારી આગળ મંજિલની સાઈડ. એક પાછી સ્કૂટીની લિફ્ટ મળી ગઈ હતી મને અને અત્યારે હું હાલમાં બાલીપથારમાં છે. આ કંઈક ગામ છે જો. બધાના મોસ્ટ ઓફ છે ને પતરાથી અને લાકડાથી બનેલા મકાન છો, જેમ કે આપણે જમ્મુ અને કાશ્મીરમાં જોયા હતા. જમ્મુ કાશ્મીરમાં તો બહુ ઓલ્ડ મકાન હતા અને આપણે જલ્દીથી પાછી એક સિરીઝ સારું જવાની છે આ કમ્પ્લીટ થાય એટલે, તો મજા આવશે તમને. જેમ કે મેં તો નામ લઈ લીધું જમ્મુ કાશ્મીર, પણ આ વખતે ડેન્જરસ થવાની છે કંઈક બીજું. તો જોજો જલ્દીથી અને પાછળના બ્લોગમાં જોઈએ તો પાછળના પણ જોઈ આવજો. અને પછી થોડી વાર હાઈવે ઉપર વેઇટ કર્યા પછી મને સીધી મળી ગઈ કોહિમા સુધીની ટ્રકમાં લિફ્ટ. મસ્ત મજાની લિફ્ટ મળી ગઈ છે અને તમને અહીંના પહાડ અને નજારા દેખાડું. હા જો, હાય ગાઈઝ, હાય. આ લોકોએ મને મસ્ત મજાની લિફ્ટ આપી અને ક્યાંથી ખબર? સીધા પહાડથી શરૂ થઈ ગયું. અને જો તમને દેખાડું કામ ચાલુ છે નહીં, દેખાડું જો લોકો કામ કરે. પહાડને છે ને વિંધે છે, મતલબ પથ્થર ન પડે ને એ માટે જાળી નાખે, દેખાય એ લોકો. અને બહુ મોટા મોટા હવે પહાડ અહીંથી આપણે ચાલુ થઈ ગયા. અહીં પણ ફોનમાં વિડીયો બનાવે છે અને હું પણ વિડીયો બનાવું છું. બાકી લોકેશન તમે એકવાર ચેક કરો. ઓકે ભાઈ. અને ભાઈની ડ્રાઇવિંગ જોઉં તમે ખાલી, ભાઈ की સ્કિલ દેખો એકવાર. અત્યારે છે ને ભાઈ કંઈક કહે છે નહીં, સાંભળો તમે. ને અહીંયા કેટલો ડેન્જર ઇલાકો છે ને, હું મારી રીતે નથી કહેતો, ભાઈ કહે છે. બોલો ને ભાઈ, આપ ક્યાં કહે રહે थे? मतलब इधर का जो आदमी है ना, हाँ, आपके पास आएगा, पैसा मांगेगा, हाँ, आप झगड़ा करेगा तो आपको डायरेक्ट मार डालेगा. हाँ, हाँ, झगड़ो मतलब कुछ नहीं बोलेगा, सीधा मार डालेगा. डायरेक्ट मार डालेगा. हाँ. वो आप उसके साथ सेटलमेंट करेगा तो वो आपका पास से 10,000 मांगेगा. हाँ. आप उसको सेटलमेंट करके 2,000 1,000 रुपया दे के आप छूट सकते हैं. हाँ. लेकिन आप उसके साथ बहस करेगा तो ये पैसे नहीं दूंगा, किसके लिए पैसे चाहिए, वो बोलने से आपको मार डालेगा. हाँ, इतना खतरनाक आदमी है. अरे भाई
वो सिर्फ कुकी आदमी है। पीने वाले सब। हाँ कुकी कुकी मतलब उसका जो एक एरिया है हाँ, हाँ वो सिर्फ चाहता है उसका जो हमारा जैसा असम है, हाँ। आपका जैसा क्या बोलते हैं गुजरात, हाँ उसको एक्स्ट्रा मतलब ये चाहिए। ओके, उसको सिर्फ पैसा चाहिए, हाँ। उससे कोई मतलब नहीं, वरना वो मार डालेगा। હવે તો થોડોક વધારે મને ડર લાગવા માંડ્યો, કેમ કે આ લોકો આસામવાળા બહુ મસ્ત માણસો છે, બરાબર? આસામ वाले सब सही है हाँ, यहाँ का लोग का कोई पता नहीं है। इस तरफ नागालैंड आपका मणिपुरी सब अच्छा है हाँ, लेकिन वो जो कुकी का आदमी है ना हाँ। वो थोड़ा बुरा है। અચ્છા, પેટ્રોલ પંપ અહીંયા બધી સાઈડ જો પહાડ છે ના, ટ્રક દેખાય ને એમાં હું આવ્યો હતો, અને ઓહો રાઈડર જો જાય બધા શૂટે શૂટ। આ ઇલાકો આમ મસ્ત છે જોવા માટે, કે ઓલા કહેતા ही કઈ ને કે जितना ब्यूटीफुल दिखता है उतना ही वो डेंजरस होता है पहाड़। અહીંયા એમ જ છે કે જેટલો ડેન્જર દેખાય ને એટલા માણસ પણ ડેન્જરસ છે, પહાડ તો છે જ। બાકી કંઈ નહીં, વોશરૂમ વગેરે છે, મસ્ત મજાનો ફેસ વોશ નવાઈ દવાઈ જાય આગળ, અને બેગ અહીં રાખી દો ઘડીક વાર, એટલે કાંઈ ટેન્શન નહીં। મસ્ત મજાનું નાઈ લીધું, એકદમ ફોરું ડીલ થઈ ગયું, મજા આવી ગઈ। કપડાં અહીં ઘડીક વાર સૂકવી દીધા, બેગ પેકિંગ અહીં થઈ ગયું, અને હવે વિચાર કરું આગળ વયો જાઓ, અહીં બેઠવું નથી બહુ, હવે આપણે અહીંથી આગળ જ નીકળી જાઓ ફટાફટ। અને આપણે પહેલા અહીંથી જાય છે ખોનોમો વિલેજ। ખોનોમો વિલેજની થોડીક તમને વાત કહી દઉં કે ત્યાં કેવી રીતે શું છે, મેં પહેલા વિડીયોમાં તમને કહી દીધું છે, ન જોયો હોય તો પાછળનો વિડીયો જઈ આવજો, અને નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ પણ કરતા જજો। તો ખોનોમો વિલેજની વાત કરું ને તો ત્યાં દુકાન છે, પણ ત્યાં કોઈ વેચવાવાળો માણસ નહીં હોય, આપણે સેલ્ફ લેવાનું બધું રહેશે એ વિલેજ છે। ખાલી અહીંથી 49 કિલોમીટર બાકી છે, તો આપણે આગળ પહોંચી જાઉં ને આ સ્ટે ત્યાં કરવાનું છે। અને અહીંથી જો તમને બતક બતાડું, કેટલા મસ્ત હાલા જાય। પાછી ફરીવાર નાની લિફ્ટ લઈને આપણે નીકળી ગયા કોહિમાની જગ્યાએ કોનામાં જવા માટે। ભાઈએ મને લિફ્ટ આપી, થેન્ક યુ સો મચ ભैया लिफ्ट देने के लिए। नागालैंड से ना आप? नागालैंड से आप भी है ना? नागालैंड से, ओके, थैंक यू so much दोनों का। અત્યારે અમે કંઈક રેસ્ટોરન્ટમાં બેઠા હતા, કંઈક જવું રેસ્ટોરન્ટ છે, અને બહાર તમને આગળ બતાડું જો ખાલી બહારનું આ લોકોનો કંઈક છે ને રૂમ ને એવું કંઈક, અહીં જો અહીંયા હોટલ ટાઈપ છે, રૂમ ને બધું છે, અહીંયા પણ રેસ્ટોરન્ટ ટાઈપ છે। અત્યારે રેસ્ટોરન્ટમાં બેઠા હતા ચા પાણી પીવા, આગળ બહાર જઈને તમને બતાડું બહાર કેવું છે નહીં। મસ્ત મજાના અહીંયા ટેન્ટ છે, આ ટેન્ટ જેવું બનાવેલું છે જો, ઓહો અહીંયા તો પ્યારી એવી સાયકલ પણ છે જો। ચા બનાવી છે એમાં પાણી નાખીશ, દેખેંગે મજા આएगा। કોફી મેને બી એમાં પાણી પેલું નાખ્યું। વાઇન ને બધું ઓપનલી મળે, નાગાલેન્ડ છે ને વાઇનના અત્યારે 700 રૂપિયા। વાઇન બતાવજો। वाइन 700 અને इसका कितना? 700 આના 700 રૂપિયા। કિવીના બાપા जिंजर फ्लेवर लिखा हुआ, ओके 700 यहाँ पर लिखा हुआ। ये क्या है? जिंजर अथरा ओके, ये भी 700 का है, ये भी 700 का है, बट हम ड्रिंक नहीं करते बाबा। फोटा पड़े मूकी दीदा। મસ્ત છે। થોડી વાર અહીં રોકાણા તમે મસ્ત મજાની ચા પીવા માટે, મસ્ત ભાઈ બહુ મસ્ત ચા હતી। હવે ચા પીવડાવી દીધી અને થોડુંક ગાઈડ પણ કરી દીધો આ સાઈડ કે કેવી રીતે રહેવું કેમ નહીં। પોલીસની ગાડી જાય, પોલીસની ટુઈ હુઈ હુઈ। અહીંયા વ્યૂ એટલું મસ્તનું છે, અને આ લોકો જો તો શું કે આને કમળા કહેવાય ને, કમળા, એમાં કેટલું મસ્ત મજાનું બધું રાખ્યું જોઉં તો અદડા કેવા હશે જોઉં તો ખરા। અને થોડી વાર પહેલાં છે ને છાંટા આવતા હતા બોલો, જો કે રસ્તામાં તો અત્યારે કાંઈ દેખાતું નથી, આ હીટ જ એટલી છે ને, શું કહેવાય ગરમી, એના લીધે હુકાઈ ગયા છે। બાકી અત્યારે ને હું કોહિમા પોગી ગયો છું, કોહિમા, ને કોહિમાને તમને પ્યારી એવી સિટી દેખાડી દઉં, જે સામે દેખાય કોહિમા છે, દેખાય ને આખું
અને આપણે જવાનું છે કોનોમાં. તમને કીધેલું છે ને ત્યાં જ જાય. હવે અહીંથી કોનોમાં વધારે નથી થતું, થોડું ઘણું થાય છે. પણ હવે ટ્રાય કરું છું, અહીંથી મને લિફ્ટ મળી જાય ને તો બેટર હોય યાર. સીડીઓ અહીંથી નીચે જવાની હશે. બોલો ક્યાં જતું હશે? કોકનું ઘર હશે ને. ટ્રાય કરું અહીંથી હું કોનોમાં પહોંચી જાઉં. ટ્રાય કરીશ કોનોમાં સુધીની લિફ્ટ મળી જાય તો બેટર રહે આપણા માટે. બાકી તો મરી ગયા, કેમ કે કોનોમાં આખું જંગલવાળું છે. બીજું એક બેસમાં ગામ નહીં આવે, સીધું કોનોમાં આવે છે અહીંથી. અને આ પતરાથી ઘર બનાવેલા છે. એ કેમ છે જો તમે ખાલી દેખ, લાકડા છે બાકી પતરા છે. આ તો પાકું મકાન છે. આ સાઈડ તમને બતાડું તો આ સાઈડ એવું જ છે ને. આ તો બંગલો બનાવેલો છે ને આ એકદમ હિલ છે. આપણે હિલ ઉપર જવાનું છે ને અહીંથી કરવાની છે આપણે લિફ્ટ લેવાની ટ્રાય. અને કોનોમાં ખાલી અહીંથી છે ને 15 કિલોમીટર બાકી છે. પણ લિફ્ટ મને એવું લાગતું નથી કાંઈ મળે. કેમ ખબર? અહીંયા રસ્તા આવા છે ને કોનોમાં આ સાઈડનું લાસ્ટ ગાવ સહેલું છે તો લિફ્ટ જોઈએ ને. અહીંયા ટેક્સી વધારે હાલે બરાબર, એટલે હેલ્પ માગે તો હેલ્પ મળી જાય. પણ જોઈએ મળે તો. ત્યાં ઘર જો આવી રીતે છે, ઊંચા ઊંચા પહાડ ઉપર. આપણે થોડુંક એવું હાલી લઈએ ને એટલે આ કોહિમાનો આખો આપણે નજારો મળે. કોનામાં સાઈડ જાય ને એટલે કોહિમાનો આ જો ખૂબસૂરત વ્યૂ ભાઈ. આ કોહિમા છે આખી. અને અત્યારે 4 વાગવા આવ્યા છે. અંધારું ન થાય એના પહેલાં મારે પહોંચવાનું છે કોનોમાં. અને જે સાઈડ હું ચાલીને જાઉં છું એ ઇલાકો મને ખબર નથી કે સોલો ટ્રાવેલ માટે બહુ જ ડેન્જર રહેશે. અને આગળ જતાં મને એક ભાઈ મળ્યા જે ફૂલી ડ્રિંકેડ હતા અને એને ખબર નથી કે એ શું કરે છે. મને મારવાની કોશિશ કરી, મારી પાછળ ભાગવાની કોશિશ કરી, પણ ફાઇનલી હું ત્યાંથી નીકળી ગયો ગમે એમ કરીને. નાગાલેન્ડ સોલો ટ્રાવેલ માટે બહુ જ ડેન્જર છે. એકલાને જોઈને કંઈ પણ કરે આ લોકો. મેં ખુદનો બચાવ કરીને ગમે તેમ કરીને ત્યાંથી નીકળી ગયો. અને હા, આટલી ટેન્શન હતી છતાં મેં મારા ફેસ ઉપરથી સ્માઇલ નથી જવા દીધી. હું થોડોક પાછળ વયો જાઉં ને બરાબરનો નશો કરેલો છે. એકવાર તો બરાબરનો પીડ્યો. બાય 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 બાય. આ લોકો નશા માટે ગમે કરી કે મને થોડીને પકડતો હોય. આપણે તો બહુ ટેલેન્ટેડ વાળા છે. ગાડી આવે છે એ ઉપર આવી જાય ને પછી પાછા આપણે ઉપર જઈએ કે કવરાવશે ને એ પીધેલો છે. એક મારા નામ અહીંયા બધા ડખા બખા ન કરે એટલે લોચા એ થાય. મને કયો નો કવરાવતો હતો ને ફાઇનલી આપણને લિફ્ટ મળી ગઈ છે. This one guys is disturbing me. They fully drunk head. Yeah, he's drunk. Right? Yes. આપણે એટલું બધું ઇંગ્લિશ નથી આવડતું પણ હવે ઇંગ્લિશમાં બોલે પણ આપણે સમજાવી શકીએ. લિફ્ટ મળી ગઈ. Where is going you? કોનોમાં. ઓકે નાઇસ. આપણે પ્યારી એવી લિફ્ટ તો મળી ગઈ છે બટ એક પ્રોબ્લેમ છે કે અહીંયા છે ને રજિસ્ટ્રેશન જરૂરી છે કોનોમાં. ને મેં રજિસ્ટ્રેશન નથી કરાવેલું તો ભાઈ મને કહે છે ને ભાઈને હિન્દી નથી આવડતી ને મને ઇંગ્લિશ નથી આવડતી. તો થોડોક ગાઈડ કરીને સમજાવું છું. તમે જોજો મજા આવશે. આપણે એટલી ઇંગ્લિશ નથી આવડતી. બાકી અમે જો આવા વ્યૂમાંથી જાય છે અહીંયા કોનો. જોઈએ હવે હું અહીંયા રહીશ ને આપણે રાત સ્ટે કરવાનું છે. તો ભાઈને આપણે હેલ્પ માગશો તો ભાઈ થોડીક હેલ્પ કરશે. જોઈએ એક પથ્થર પડે એટલે આપણો ભૂકો આગળ. કેમ છે રસ્તા જોઉં તો ખરા પેલા ડેન્જરસ. ઇટ્સ વેરી ડેન્જરસ યર રોડ. થોડું થોડું આપણે પાકા મારી લઈએ ઇંગ્લિશને. બાકી એટલું બધી કંઈ ખાસ આવડતું નથી. ગ્રીનહરી તો બહુ બધી જોઈ બરાબર, પણ અહીંયા ફૂલ એટલા પ્યારા પ્યારા છે ને તમે જો તો ઓ ભાઈ કેટલું મસ્ત લાગે. ઇટ્સ વેરી બ્યુટીફુલ. હાલો તો આપણે પહોંચી ગયા છે કોનોમામાં. જે દેખાય લખેલું છે અહીંથી જવાનું છે આપણે કોનોમા સિટીમાં. ના અહીંયા તો રસ્તા શરૂઆતમાં ખરાબ આવ્યા. આ લોકોના ઘર આવા છે જો. હકીકતે બહુ પ્રોબ્લેમ થવાની છે. આજ રવિવાર છે, રજિસ્ટ્રેશન નથી અને એના લોકલ ગાઈડ તમારે જોઈએ. એના પૈસા બહુ બધી જોઈએ. બહુ બધી કેટલું બધી છે અહીંયા પ્રોબ્લેમ. આ પ્લેસ ઉપર બહુ બધી પૈસા યુઝ થાય એમ છે. હવે વિચારો શું થાય. ટેન્શન આવી ગયું યાર એક મોટું બધી. અને વાતાવરણ ખરાબ થઈ ગયું, નાઇટે થઈ ગઈ, એટલા બધી ટેન્શન આવી ગયા. કરું તો કરું હું હવે. આ ભાઈ એમ તો ગાઈડ તો કરે છે મને બરાબર, પણ શું કામનું? આ ભાઈ એના કામ માટે આવ્યો છે. જોઈએ હવે. વાહ વાહ, બહુ મસ્ત સિટી છે હો. દેખાવમાં ત્યાંથી બહુ પ્યારી એવી દેખાય છે. જો મસ્ત મજાના ઘર છે. બહાર કે દેખાડે જો લખેલું છે ટુરિઝમ વિભાગનું અને ઓફિસ બંધ છે. હવે શું કરવું નથી ખબર. So you wait here, okay? And then if someone comes, you ask, okay? You ask them, they'll help you. Because see, today I'm in hurry. I'm going
come here for some of my works. ઓકે So I'm getting late. So I want to help you, but થેન્ક યુ સો મચ it's okay. There is no problem. ઓકે થેન્ક યુ હા યાર દેખાવમાં તો પ્યારી એવી સિટી છે આ જો ખાલી યાર ખોનોમાં નાગાલેન્ડ ના રજીસ્ટ્રેશન બહુ બધી જરૂરી છે યાર ને ગાઈડ પણ બહુ બધી જરૂરી છે આમ જો કેમ છે ને ઠંડી છે ભાઈ ઠંડી લાગવા માંડી ધીમે ધીમે હવે વિચારું કે શું કરવું એટલે કોઈ લોકલ લોકની હેલ્પ લેવી જોઈએ મારે અહીં કોઈ લોકલ દેખાતું નથી ટુરિઝમમાં વાત કરી બરાબર એટલે ફોન કરીને આ નંબર હતો ઓફિસ ઉપર જ એ લોકો એમ કહે છે કે રવિવારે અલાઉડ નથી અહીંયા ટુરિઝમનું તો હવે શું કરવું એ નથી ખબર પડતી હેલો હેલો કેસો સર આઈ નીડ હેલ્પ અહીંથી તમને બતાડું ખેતર તો જો કેટલા મસ્ત દેખાય છે વાહ વાહ ના ભાઈ વિચાર મારો છે કે અહીંથી હું જાઉં બરાબર અહીં કોઈ શું કરું હવે કંઈ ખબર નથી પડતી યાર હવે લિફ્ટનું કંઈક વિચારું લિફ્ટ મળી જાય તો અહીંથી કે ખબર નથી લિફ્ટ મળે કે નહીં મળે અહીંથી અહીંયા કેવું પ્રોબ્લેમ છે ખબર રજીસ્ટ્રેશન હોય તો રહેવા દે છે અને હોમ સ્ટે કેમ્પિંગ વગેરે અલાઉડ નથી હોમ સ્ટેના ચાર્जेस ક્યાંથી શરૂ થાય છે ખબર 1000 1500 2000 હવે આપણી મેં કંઈ ઓપ્શન જ નથી નીચે જવાનો અત્યારે 5 5.5 થઈ ગયો વધારે ઓછા નહીં અહીંયા કંઈક બાજુમાં મસ્ત મજાનું ફૂલ છે સારું જોવું હોય તો તકલીફો કોઈ પડે અહીંયા એક ઘર હતું જરૂર હું ત્યાં હું પૂછું હેલ્પ નહીં કરે હેલ્પ મતલબ કે એ હોમ સ્ટે વાળા છે બધા એમ કે તમે હોમ સ્ટે કરો તો તમને રોકાવા દઈએ આપણે કંઈ ઓપ્શન નથી હવે રિટર્ન થઈ જઈએ એ મસ્ત મજાની સિટી હતી ખોનામાં યાર નેક્સ્ટ ટાઈમ હું જરૂર આવી અહીંયા આખું એક્સપ્લોર કરી આપણે પાસે એટલી બધી કેપેસિટી નથી પૈસાની કે આપણે હોમ સ્ટે લઈએ કે હા ટ્રાવેલ કરી લઈએ કંઈ નહીં ભાઈ નેક્સ્ટ ટાઈમ જરૂર આવીશ અને આખું તમને ખોનામાં એક્સપ્લોર કરાવી ને આ ઇલાકામાં હવે મારે રહેવાનું થતું નથી તમે એક વિડીયોમાં જોયો ને અહીંયા પાછા મર્ડરના કેસ વધી જાય છે હું ટ્રાવેલ કરવા આવી એકવાર પાછું આ ઇલાકામાં હું અહીંયા સુધી આવ્યો જ અફસોસ થાય છે કંઈ નહીં આપણે જરૂર આવીશું પાછા અહીંયા મારી બે 3 વાર વર્ડ હું બોલી જાય કે જરૂર આવી કોનોમાં તમને એક્સપ્લોર કરીને બતાવી હાલમાં અત્યારે હું કોનોમામાં છે ને મેં જવાનું છે મારા કોહિમામાં બરાબર વેસ્ટમાંથી હું આવ્યો હતો ને એટલે 15 કિલોમીટર ને 15 કિલોમીટર ટોટલ 30 કિલોમીટર કાપવાનું છે અંધારું થઈ ગયું ફોનમાં થોડીક લાઇટ દેખાતી છે બાકી અંધારું થઈ ગયું છે એક લિફ્ટ મળી ગઈ છે ફાઇનલી થોડુંક સુકૂન મળી ગયું બાઇકમાં મળ્યું છે ને બાઇક કઈ છે જો ખાલી ત્યારી બાઇક છે અને વરસાદના ચાટા ચાલુ થઈ ગયા છે તો આપણે ભાઈ પાસે હેલ્પ મળી જાય તો સ્ટે માટે આ એન્ટ્રી ગેટ જો આપણે અત્યારે એન્ટ્રી કરી લીધા ને બહાર નીકળી ગયા પાછા મેં વિચાર્યું કે હવે અહીંયા નથી રહેવું બરાબર હવે આપણે કાલે નીકળી જવું છે સીધું પેલી સાઈડ આપણે નેપાળની સાઈડ અહીંયા બહુ મારામારી થાય છે અને આ લોકોએ કહે છે કે અહીંયા ગુંડાગર્દી બહુ છે એટલે ત્યાંથી તો આપણે આ ઇલાકામાં રહેવાનો કંઈ ફાયદો જ નથી અને અહીંયા છે એક સેકન્ડ અહીંયા મારામારી બહુ થાય છે બરાબર ઓકે આપણે એ રિસ્ક લેવાનું થતો જ નથી પાછા મારામારી થાય તો વાંધો નહીં મારી જ નાખવાની વાત આવે અહીંયા કોહિમા સાઈડ જાય સ્ટે માટે જો મળી જાય તો ઠીક બાકી ગમે ત્યાં રહેવું તો પડશે ને ઠંડુ બહુ છે અહીંયા અહીંથી ગયો તો અને પાછો અહીંયા જ આવી ગયો આગળ અહીંથી એક 4 વ્હીલ ગઈ ને વિડીયો બનાવ્યો નહીં ગાયરું જતી ગયો મને આવું શું કહે મિડલ ફિંગર દેખાડતા ગયા અને ગાયરું જતી ગયો ભાઈ બહુ ડેન્જર ઇલાકો છે હું કેવું મારે 4 વ્હીલ બતાડું જો જાય વ્હાઈટ કલર એ હવે મને હકીકતે ડર લાગવા માંડ્યો છે ને હું અત્યારે કોહિમા સાઈડ આવી જઈશ મારે ત્યાં જવું છે કોહિમા ગેટ વેલકમ ટુ કોહિમા દેખાય તમને યાર અહીંયા બીક બહુ લાગે છે મજાક નથી તો સાચી બીક લાગે મને હવે કોહિમા સિટીથી કોહિમા નહીં નાગાલેન્ડ ત્યાં નાગાલેન્ડ ખોટું આવ્યું એના કરતાં ઓલી સાઈડે જ ગયો હોત ને તો બેટર હતું ખાવાનું મળી ગયું જ્યાં સુધી ઉપરવાળો ધારે ને ત્યાં સુધી કંઈ થાય નહીં તો પાકું છું આ જો જમવાનું મળી ગયું ને હું પછી તમને આખી કહાની કહું પહેલાં હું જમી લઉં
જગ્યા દેખાય કાંઈ? ઓ માય ગોડ, કેટલું મસ્ત મંદિર છે. આજ રામનવમી છે. જો ભગવાન મારી મદદ ન કરે ને કોઈ ન કરે, સાચી વાત છે. ને આ જો રામનવમીના દિવસે જો હું રામ ભગવાન પાસે પહોંચી ગયો. કોઈ વર્ડ નથી મારી પાસે. હનુમાન દાદા, જય શ્રી હનુમાન. મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને પૂજારી છે પણ અહીંયા છે. રાધે રાધે પૂજારીજી, રાધે રાધે. आज रामनवमी, आपको रामनवमी की खूब खूब बधाई हो. धन्यवाद जी महाराज. ધન્યવાદ જી મહારાજ. અને જો રહેવાનું થઈ ગયું છે ઉપર અને મસ્ત યાર, થેન્ક યુ સો મચ યાર. હું તો વર્ડ નથી. જો હરખું કેટલા દિવસથી ખાતો ન, અહીંયા પેટ ભરીને ખાઈ લીધું બરાબર. અને આ લોકો મસ્ત માણસો છે. પેલા તો મારો હાથ પકડી મને જમાડ્યું, પછી રહેવાનું કીધું, બધું કમ્પ્લીટ થઈ ગયું. અહીં ઉપર જો પંખી વંખી ને બધું કમ્પ્લીટલી છે. તો અહીંયા હું રહેવાનું છે. हाय बेटा, हाय, कैसे हो बेटा? बढ़िया, ठीक हो आप? अच्छा, आपका नाम क्या है? क्या है? કનેક્શન મળી ગયું આપણને ફાઇનલી. તો અહીંયા આપણે કનેક્શન નાખી દીધું આપણા બોર્ડનું. આમાં બોર્ડમાં બોર્ડ ટુ બોર્ડ પિન નાખી દીધી. અને હું અહીંયા ઉપર મસ્ત મજાનો હવે ટેન્ટ નાખી દઉં અહીંયા, અને પછી આરામ કરીએ આપણે. બાકી હવે વિડીયો અહીંયા જ પૂરો કરી નાખું. અને હવે થોડીક એનર્જી આવી ગઈ. ખબર મને પહેલાં આવું એનર્જી લો હતો. હિન્દુ ધર્મનું મંદિર જોઈને મને કંઈક અલગ જ એનર્જી આવી. કેમ કંઈ રહેવાનું મળી જાય ને મને. પહેલાં કેવું મારું મોઢું જોયું હતું ને તમે બધી. એની હાલ વિડીયો અહીંયા જ પૂરો કરી નાખું. હા, આઈ હોપ તમને બધીને મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવે તો એક લાઇક, શેર અને લાલ બટનનું ઓપ્શન આવે ને સબસ્ક્રાઈબ કરીને જજો. બાકી મળીએ છે કાલે કંઈક નવા અલગ પગલા અને સટપટા બ્લોગમાં. અને ભાઈ જે પણ નવો હોય ને પ્લીઝ તમારા પાસે સબસ્ક્રાઈબ કરીને જજો. ત્યાં સુધી બાય બાય.